સુરેન્દ્રનગરમાં પોલીસે છેતરપિંડીનો કેસ ઉકેલી અરજદારને ₹5 કરોડ 14 લાખના વાહનો પરત કરાવ્યા છે। અરજદારે ભાગીદાર સાથે વ્યવસાય શરૂ કર્યો હતો। અરજદારના નામે 13 ડમ્પરો, એક હિટાચી, એક ફોર્ચ્યુનર કાર સહિત વાહનો લોન પર ખરીદવામાં આવ્યા હતા। સ્ટેશનના જે ઉમરડા ગામ છે ત્યાં કાનાભાઈ માલાભાઈ કરીને એક ફરિયાદી અમારી પાસે આવ્યા હતા અને આ ફરિયાદીને પોલીસ સ્ટેશન મોકલતા પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી બારૈયા દ્વારા બહુ સરસ કામગીરી કરવામાં આવેલી છે અને એ જે તમામ જે કાનાભાઈ જે ફરિયાદી હતા આ ફરિયાદીને બોલાવીને ફુસલાવીને અને વ્યાજ બેટાના ચક્કરમાં આના જે ટોટલ આના નામથી અલગ અલગ 13 ડમ્પર, એક હિટાચી મશીન અને એક ફોર્ચ્યુનર ગાડી બેંકથી કઢાવી લીધી અને કઢાવ્યા પછી અલગ અલગ લોકોને પાસે ગીરવી મૂકી દીધી અને આ લોકોની ના કોઈ કિસ્ત ભરતા અને ના કોઈ બીજાને આ લોકોને પરત આપતા।